ભાવનગરમાં સુભાષનગર વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્લાસ્ટિકનો પાણીનો ટાંકો ફાટ્યો. નબળી ગુણવત્તા હોવાનો આક્ષેપ. ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બી વિંગમાં પ્લાસ્ટિકનો પાણીનો ટાંકો અચાનક ધડાકાભેર ફાટ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી, પરંતુ ટાંકો ફાટવાના કારણે વ્યાપક નુકસાન થયું છે. જોકે હાલ 2 દિવસની રજા હોય, નવો ટાંકો 2 દિવસ આવી શકે તેમ ના હોય, જેને લઈ લોકોને પાણીની પરેશાની ભોગવવી પડી રહી છે. જેને લઈ સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કરતા નબળી ગુણવત્તાવાળા ટાંકા મૂક્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર શૈલેષ રાવળ, યશવી ગુજરાત ન્યૂઝ, ભાવનગર. મારું નામ મહેન્દ્રભાઈ ડોડિયા, પ્રધાનમંત્રી આવાસ યોજના પ્લોટ નંબર 28 સુભાષનગર, વિંગ નંબર બી વિંગ. અમારા પાણીનો ટાંકો તમે જોઈ શકો છો કે ફાટી ગયો છે. અવારનવાર રજૂઆત કરેલી છે. આ પહેલાં પણ 28 ટાંકાની લોકો સર્વે કરી ગયા બીએમસી, હજી સુધી એલા નથી. અને આ નબળી ગુણવત્તાના ટાંકા નાખેલ છે. અને અત્યારે અમે આ 2 દિન રજા છે, તો અત્યારે અમારા પાણી વગરના બધા ક્યાં જશે? તો તંત્ર અમારે તાત્કાલિક આનું નિવેડો લાવે બીએમસી, એવી અમારી રજૂઆત છે.